પગ 25 છે અતિ ભલા, પણ એ છે આપણો ધર્મ. સાખ્યાત તણી સેવા કીજીએ, એ હૃદય રાખજો મરમ. પરમધામના 25 પક્ષ અત્યંત રમણીય છે, પરંતુ હમણાં તો આપણું એક કર્તવ્ય ધર્મ છે કે આપણે સદગુરુને સાક્ષાત ધામ ધણી માની તેમની સેવા કરીએ અને તે ગૂઢ રહસ્યને મર્મ હૃદયમાં ધારણ કરીએ. ચિત ઉપર વલી ચાલીએ, ધણી ધણે વચન. એ વાણી તમે ચિત ધરો, હું કહું છું દ્રઢ કરી મન. સદગુરુ ધણીના ચિત્તને અનુકૂળ થઈને અને તેમના વચનો અનુસાર આજ્ઞાનુસાર ચાલવું છે. આથી આ વાણીને તમે હૃદયમાં ધારણ કરો અને હું મનને દ્રઢ કરીને તમને કહું છું. દઈ પ્રદક્ષિણા અતિ ઘણી, કરું દંડવત પ્રણામ. સહુ સાથના મનોરથ પૂરજો, મારા ધણી શ્રીધામ. હે ધામ ધણી, હું ઇન્દ્રાવતી વારંવાર પરિક્રમા કરી દંડવત પ્રણામ કરું છું અને ફરીથી કહું છું કે હે મારા ધામ ધણી, આપ સમસ્ત સુંદર સાથના મનોરથ પૂર્ણ કરજો. મનના મનોરથ પૂરણ કીધા, મારા અનેક વાર. વારણે જાય ઇન્દ્રાવતી, મારા આતમના આધાર. હે ધણી, આપે મારા મનની કામનાઓને અનેક વાર પૂર્ણ કરી છે. હે મારા આત્માના આધાર સદગુરુ, આ ઇન્દ્રાવતીનો આત્મા આપણા ચરણોમાં સમર્પિત છે. પ્રકરણ 1 ચોપાઈ 84. માયા ગઈ પોતાને ઘેર, હવે આતમ તો જાગ્યાની કેર. તો માયાનો થયો નાશ, જો ધણીએ કીધો પ્રકાશ. માયા પોતાને સ્થાને ચાલી ગઈ, અર્થાત માયાવી પ્રવૃત્તિઓ શાંત થઈ ગઈ. હે આત્મા, હવે તું જાગૃત થવાનો પ્રયત્ન કર. હવે તો સદગુરુએ અંતર હૃદયને પ્રકાશિત કરીને માયાનો નાશ કરી દીધો છે. કેમ જાણીએ માયા ગઈ, અંતર જ્યોતે પ્રગટ થઈ. હવે આતમ કરે કાંઈ બલ, તો વાણી ગાઉં નિશ્ચલ. માયા લુપ્ત થઈ ગઈ છે એ કેવી રીતે જાણી શકાય? કારણ કે અંતરાત્મામાં જ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત થઈ ઉઠી છે. હવે જો આત્મા સહેજે પ્રયત્ન કરે તો હું અખંડ વાણીનું ગાન કરું. લઘુ ધીરજ પિંગળ ચતુરાય, એ તો કીવની છે બડાય. એનો અર્થ હું જાણું સહી, પણ આ નિધમાં તે શોભે નહીં. હ્રસ્વ દીર્ઘ લઘુ ગુરુ અને પિંગળ શાસ્ત્ર છંદ શાસ્ત્રની નિપુણતા તો કવિઓને માટે મહત્વની છે. એના યથાર્થને પણ હું સારી રીતે જાણું છું, પરંતુ આ બધું અખંડ વાણી રૂપી નિધિમાં શોભા આપતું નથી. મારે તો નથી કાંઈ કીવનું કામ, વચન કહેવા મારા ધણી શ્રીધામ. જે અહીં આવીને કહ્યા, ગજા સારું મારા ચિત્તમાં રહ્યા. કોઈ કવિની જેમ કવિતા કરવી એ મારું કામ નથી. મારે તો મારા ધામ ધણીના વચનોનું વર્ણન કરવું છે. આ વચનો સદગુરુ ધણીએ આ બ્રહ્માંડમાં આવીને મને કહ્યા ને મેં મારી બુદ્ધિ અનુસાર તેને મારા ચિત્તમાં ગ્રહણ કર્યા. સાથ આગળ કહીશ હું તેહ, પહેલા ફેરાના સનેહ. ધણીએ જે કહ્યા અમને, સાંભળો સાથ કહું તમને. હવે હું પ્રથમ આગમન, વ્રજ અવતરણના પ્રેમ અને સ્નેહની વાતો સૌ સુંદર સાથ સમક્ષ કહું છું. હે સુંદર સાથજી, જે વચન સદગુરુ ધણીએ સ્વયં મને કહ્યા છે તેને આપ સાંભળો. તમે જોપે ગ્રહજો દ્રઢ મન કરી, હું તમને કહું ફરી ફરી. સાથ સખડ લેજો ચિત ધરી, હું વાલોજી દેખાડું પ્રગટ કરી.
હે સાથજી, આપ આ વચનોને દ્રઢતાપૂર્વક હૃદયગમ કરો. હું તમને વારંવાર આગ્રહપૂર્વક કહું છું, આપ સુંદર સાથ આ વચનોને હૃદયમાં ધારણ કરો. હું પ્રિયતમ સદગુરુ ધણીના સાક્ષાત સ્વરૂપનું દર્શન કરાવી રહ્યો છું. શ્રી દેવચંદ્રજીને લાગુ પાય, જેમ આ દુસ્તર ઝોપે ઓળખાય. દઈ પ્રદક્ષિણા કરું પ્રણામ, જેમ પહોંચે મારા મનની હામ. હું સદગુરુ શ્રી દેવચંદ્રજીના શ્રી ચરણોમાં પ્રણામ કરું છું કે જેથી આ દુસ્તર સંસારને સારી રીતે ઓળખી શકું. આથી હું તમને પરિક્રમા કરતા તમને પ્રણામ કરું છું, જેથી મારા મનની અભિલાષા પૂરી થાય. જેટલી સનંદ કહી છે તમે, તે દ્રઢ કરી સર્વે જોઈએ અમે. લીલા તમે કહી અપાર, તે તણો નવ લાધે પાર. હે સદગુરુ, જે કાંઈ યથાર્થ તારતમ જ્ઞાન દ્વારા આપે કહ્યું છે તે મેં દ્રઢતાપૂર્વક ગ્રહણ કર્યું. આપે તો ધણીના અખંડ લીલાઓનું અપાર વર્ણન કર્યું છે. એનો તો કોઈ પણ પાર અંત પામી શકતું નથી. 14 ભવન માયા અંધાર, પાર નહીં મોટો વિસ્તાર. તમને પૂછું સમરથ સાર, હું કેણી પેરે કરું વિચાર. 14 લોક બ્રહ્માંડમાં માયા અજ્ઞાનનો અંધકાર ફેલાયેલો છે. એનું ક્ષેત્ર એટલું તો વિસ્તૃત છે કે એનો પાર પામવો કઠિન છે. હે સર્વશક્તિમાન ધણી, હું આપને વિનયપૂર્વક પૂછું છું કે એનો પાર પામવાને માટે કઈ રીતે વિચાર કરું. તમે તારતમના દાતાર, અજવાલું કીધું અપાર. સાથ તણા મનોરથ જે, સર્વે પૂરણ કીધા તે. હે સદગુરુ, આપ તો અખંડ તારતમ જ્ઞાનના દાતા છો. એના દ્વારા અપાર અનંત પ્રકાશ ફેલાઈ ગયો છે. સુંદર સાથની બધી મનોકામનાઓ આપે પૂર્ણ કરી છે. તારતમ તણે અજવાસ, પૂરણ મનોરથ કીધા સાથ. તમ તણે ચરણ પસાયે, જે ઉત્કંઠા મનમાં થાય. દિવ્ય તારતમ જ્ઞાનના પ્રકાશ દ્વારા આપે સમસ્ત સુંદર સાથના મનોરથ પૂર્ણ કર્યા છે. હવે આપના ચરણોના પ્રતાપે કૃપા દ્વારા જે પણ ઉત્કંઠના મનમાં ઉત્પન્ન થશે તે બધી પૂર્ણ થઈ જશે. જેટલી મનમાં ઉપજે વાત, તે સહુ આતમ પૂરે સાથ. મન જીવને પૂછે જે, ત્યારે જીવ સહુ ભાજે સંદેહ. મારા મનમાં જેટલી આશંકાઓ ઉત્પન્ન થાય છે તે સૌની સાક્ષી મારો આત્મા પૂરે છે. મન જીવને જે કંઈ પૂછે છે તે સૌનું સમાધાન જીવાત્મા દ્વારા થાય છે. એ નીત બીજે કોને ન અપાય, ધણી વિના કોને સામું ન જોવાય. એને અજવાલે થયું શું થાય, આ પહોરામાં ધણી ઓળખાય. અખંડ જ્ઞાનમય આ નિધિ અન્ય કોઈ માયાવી જીવને આપી શકાય નહીં, અને સદગુરુ ધણી સિવાય અન્ય કોઈ એના દાતા પણ આપણી સમક્ષ નથી. આ તારતમ જ્ઞાનના અખંડ પ્રકાશમાં શું ન થઈ શકે. આ જીવનમાં ધામ ધણી અને માયા બંનેની ઓળખ થઈ શકે છે. આપ તણી પણ ખબર પડે, ઘર પર આતમ હૃદય ચડે. એ અજવાળું જ્યારે થયો, ત્યારે વળી પાછું શું રહ્યું. આ જ્ઞાન દ્વારા પોતાના મૂળ સ્વરૂપનો પરિચય સ્વયં પ્રાપ્ત થઈ જશે. મૂળ ઘર પરમધામ તથા ધામ ધણીનું સ્મરણ હૃદયમાં પ્રવેશ કરશે. જ્યારે આ બધા સ્વયં પરમધામ અને પરમાત્મા સ્વરૂપ પ્રકાશિત થશે, ત્યાર પછી શું બાકી રહેશે. એ શું માયા કરે બલ, ફેરવે કલ કરે વિકલ. અજવાલામાં ના રહે ચોર, જાગતા નવ ચાલે જોર. આ માયા પોતાના બળથી શું કરી શકે છે? તે યુક્તિપૂર્વક સદબુદ્ધિને દુર્બુદ્ધિમાં અર્થાત શાંતિને અશાંતિમાં ફેરવી નાખે છે.
જેવી રીતે પ્રકાશમાં ચોરનું કોઈ જોર ચાલતું નથી, તેવી રીતે જાગૃત થતા માયાની શક્તિ પણ કામ કરી શકતી નથી. જદીપે જીતે વિદ્યાએ પણ એને અજાણ્યું ન જાય. જ્યારે વાલોજી સાહે થાય જગ મારે ત્યારે માયાએ. જોકે વિદ્યાના પ્રભાવ દ્વારા માયાને જીતી શકાય છે, તેમ છતાં તેનો પ્રભાવ પૂરેપૂરો નષ્ટ થતો નથી. અર્થાત માયા વિદ્વાનોને પણ પ્રભાવિત કરે છે. જ્યારે સદ્ગુરુ ધણીની કૃપા થશે ત્યારે માયા કાંઈ પણ કરી નહીં શકે. જોકે દુનિયામાં ઘણી બધી વિદ્યાઓ છે, પરંતુ એનાથી યજ્ઞ પરમાત્માને જાણી શકાતા નથી. જ્યારે સદ્ગુરુની કૃપા થશે ત્યારે માયા દૂર થશે અને પરમાત્મા પ્રકાશિત થશે. તે માટે તમે સુણજો સાથ, એક કહું અનુપમ વાત. ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા પ્રાણનાથ. આથી હે સુંદર સાથજી, આપ સાંભળો, હું એક અનોખી અનુપમ વાત કહું છું. આપ દિવસ રાત ધણીની ચર્ચા સાંભળો, કેમ કે પ્રાણ પ્રિયતમ સદ્ગુરુ ધણી પ્રસન્ન થઈને આપણા ઉપર વાણીની વર્ષા કરી રહ્યા છે. વચન કહ્યા તે મનમાં ધરો, રખે અધખીણ પાછા ઓસરો. આ પોહરો છે કઠણ અપાર, રખે વિલંબ કરો આવાર. હે સુંદર સાથજી, સદ્ગુરુ ધણીના કહેલા વચનોને ધારણ કરો. આ કાર્યમાં અડધી ક્ષણનો પણ વિલંબ ન કરો. આ સમય અતિ કઠણ કષ્ટપ્રદ પરીક્ષાની ઘડી છે. આથી આ અમૂલ્ય સમયનો લાભ લેવામાં વિલંબ કરવો ઉચિત નથી. આ જોગવાઈ છે જો ઘણી, સાહે આપણને થયા ધણી. બેઠા આપણ માહે કહે, પણ સાથ માહે કોઈ વિરલો લહે. આ માનવ શરીર આત્માની ઓળખ માટે અમૂલ્ય અવસર રૂપે પ્રાપ્ત થયું છે, અને પ્રિયતમ સદ્ગુરુ ધણી પણ આપણી સહાયતા માટે તત્પર છે. તેઓ મારા અંતર આત્મામાં બેસીને બોલી રહ્યા છે, પરંતુ સુંદર સાથમાં કોઈ વિરલો જ એને ગ્રહણ કરી રહ્યો છે. સાત માહે અજવાળું થયું, પણ ભરમ તણું અંધારું રહ્યું. તે ટાળિયાનો કરું ઉપાય, તો મનોરથ પૂરણ થાય. બ્રહ્માત્માઓમાં તારતમનો દિવ્ય પ્રકાશ ફેલાયો તો ખરો, પરંતુ ભ્રમનો પડદો દૂર ન થવાને કારણે અંધકાર અજ્ઞાન પૂર્ણ રૂપે દૂર થયો નહીં. એને દૂર કરવાની યુક્તિ હું વિચારી રહ્યો છું, જેથી સમસ્ત સાથના મનોરથ પૂર્ણ થાય. જે મનોરથ મનમાં થાય, તત્કીણ કીજે તેણે થાય. આ જોગવાઈ છે પાણી બલ, આપણ કરી બેઠા નિશ્ચલ. સત્કર્મ કરવાની અભિલાષા મનમાં ઉત્પન્ન થાય તો એને એ જ ક્ષણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ માનવ શરીર ક્ષણભંગુર પાણીના પરપોટા જેવું છે, અને આપણે તેને અખંડ સ્થાયી માની બેઠા છીએ. નિશ્ચલ જોગવાઈ નહીં એણે ઠામ, અધખીણમાં થાય કે કામ. ઇન્દ્રાવતી કહે આ વાત, નિંદ્રા નવ કીજે નિર્ધાર. આ શરીર આ નશ્વર સંસારમાં અખંડ અને અવિનાશી નથી. અહીં તો એક ક્ષણમાં કાંઈ કેટલી ઘટનાઓ બને છે. આથી ઇન્દ્રાવતી કહે છે કે હવે તો નિશ્ચય કરીને અજ્ઞાન રૂપી નિંદ્રાને છોડો. પ્રકરણ 2 ચોપાઈ 106. રાગ મારું.